અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરના મધ્ય પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં એમસી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। બિલ્ડિંગમાં ફાયર એનઓસી ના હોવાથી બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે। એલિસ બ્રિજ વિસ્તારમાં સાકર 5 બિલ્ડિંગને તંત્ર દ્વારા સીલ કરી દેવાયું છે, તો નવરંગપુરામાં પણ 139 યુનિટને સીલ મારી દેવામાં આવ્યા છે। જ્યારે નવા વાડજમાં નેશનલ હેન્ડલૂમ, હિમાલયા એક્સોટિકા અને મીઠાખડીમાં અશોકા ચેમ્બર્સમાં ફાયરનું એનઓસી ન હોવાથી એએમસીના એસ્ટેટ વિભાગે ત્રણેય બિલ્ડિંગ્સને સીલ કરી દીધી છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિંદા રાવલ। બ્રિંદા, કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કઈ કઈ જગ્યાને સીલ મારવામાં આવ્યા છે, શું કહેશો આ તમામ બાબતને લઈને? બ્રિંદા, જે પ્રકારે નવા પશ્ચિમ ઝોનની અંદર વાત કરવામાં આવે તો એક્સેસ વિભાગ દ્વારા વહેલી સવારે કોમર્શિયલ બિલ્ડિંગોની અંદર એનઓસી જોવા નથી મળી તેવા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા। આશરે 300 થી 10 એકમો જેટલા 500 જેટલા એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી। તેની અંદર નેશનલ હેન્ડલૂમ માં આવેલા કેટલાક વિભાગો હતા, સફળ 5 હતું, નવા વાડજનું નેશનલ હેન્ડલૂમ, મીઠાખડી પાસે અશોકા ચેમ્બર, તમામ જે બિલ્ડિંગ હતા, જે કોમર્શિયલ બિલ્ડિંગ હતા તેને સીલ કરવામાં આવે। સેન્ટ્રલ ઝોનની વાત કરવામાં આવે તો તેમાં મિર્ઝાપુર કોર્ટની સામે જેટલી 113 જેટલી જે દુકાનો આવેલી છે તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે જે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। એટલે આ જે કોમર્શિયલ બિલ્ડિંગોની વાત કરવામાં આવે તો લગભગ 500 જેટલા બિલ્ડિંગોને તેમજ કોમર્શિયલ વિભાગોને સીલ કરવામાં આવે છે। પૂનમ જી બ્રિંદા, આભાર આપનો તમામ માહિતી બદલ।